સાગર કહેતો હતો કે કંઈક વાત કરવી છે અને શું વાત કરવી છે કંઈ સમજાતું નથી. મમ્મી સવારે નાસ્તો કરતી વખતે કે છે મમ્મી તું એકલી મળ. આ ક્યારની અડધો કલાકથી તારી રાહ જોઉં છું. તારે શું વાત કરવી છે મારી જોડે? અરે વાત કરવી હોય તો જ કીધું હોય ને કે મમ્મી તમે છે ને મને એકલામાં મળજો, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે, આપણા ઘર બાબતની વાત કરવી છે. ઘર બાબતની વાત? હા. તો તું ઘરમાં ક્યારથી ધ્યાન આપતો થઈ ગયો બેટા? આજથી જ, અત્યારથી જ. એમ? હા. સરસ. તને વિચાર આવ્યો એ સારું કહેવાય. બોલ, શું વિચાર આવ્યો? જો મમ્મી, મારાથી છે ને ભાભીની હાલત જોવાતી નથી હવે. બિચારા બહુ દુઃખી થાય છે. જ્યારથી મોટા ભાઈનું અવસાન થયું છે ને ત્યારથી સાવ તૂટી ગયા છે ભાભી. એ તો સમજાતું નથી કે આપણે એને કઈ રીતે સહારો આપીએ કે એમનું દુઃખ હળવું થાય, એમને દુઃખની અનુભૂતિ ના થાય. સાચી વાત છે બેટા. દુઃખની અનુભૂતિ એ જ કરે છે સહન. કારણ કે જેમ તે તારો ભાઈ, અમે અમારો દીકરો, એમ એને પણ તો એનો વર ગુમાવ્યો છે. એના પર દુઃખના પહાડ તૂટી પડ્યા છે. છતાંય હસતા મોઢે આપણા ઘરમાં રહે છે. સાચું કહું ને તો એને રોજ સવારે ઉઠીને જોઉં છું ને તો મારો બહુ જીવ પડે છે, પણ કંઈ કહી નથી શકાતું. સાચી વાત છે મમ્મી તમારી. જીવ તો મારો બહુ બળે છે કે ભાભી આવી પરિસ્થિતિમાં છે. પણ મારી પાસે એક રસ્તો છે ભાભી માટે. રસ્તો? હા. બોલ ને, શું રસ્તો છે? જો મમ્મી, આપણે એક કામ કર્યું હોય તો. હવે ભાઈ તો રહ્યા નથી. તમને એમની યાદ આવે છે, મને પણ એમની બહુ યાદ આવે છે. પણ હવે ભાઈની યાદોના સહારે ભાભીને આમ ઘરમાં રાખી તો ના જ મુકાય નહીં. એમની પાછળ હજી બહુ લાંબી જિંદગી બધી છે. નાની ઉંમરમાં બિચારા વિધવા થઈ ગયા છે. એક કામ કરીએ તો કોઈ સારો એવો છોકરો શોધી અને આપણે ભાભીના લગ્ન જલ્દીથી જલ્દી કરાવી દઈએ તો? બેટા, આ વિચાર મને અને તારા પપ્પાને પણ આવ્યો હતો કે આખી જિંદગી વિધવા તરીકે કાઢવી અઘરી છે, અને એ પણ આ સમયમાં. પણ તારા ભાભી છે કે માનતા નથી, અને અત્યારે આપણે વાત કરીએ તો એમને એમ લાગે કે આપણા પર બોજરૂપ છે. એટલે મેં અને તારા પપ્પાએ આ વાતને ટાળી. મીરા સામેથી કહેશે ને એ દિવસે વિચારીશું. અરે મીરા ભાભી સામેથી કોઈ દિવસ નહીં કહે. કારણ કે એ છે ને હે મોટા ભાઈને પ્રેમ જ એટલો કરતા, એમને ભૂલી શકે એમ જ નથી. પણ જ્યાં સુધી એને કોઈ નવું પાત્ર મળશે નહીં, એમની સાથે સમય પસાર નહીં કરે ને ત્યાં સુધી એ કોઈ સાથે લગ્ન નહીં કરી શકે મમ્મી. એટલે પ્લીઝ જેમ બને ને એમ મારું તો એવું કહેવું છે કે જલ્દીથી જલ્દી આપણે ભાભીના લગ્ન કરાવી અને આ ઘરમાંથી વળાવી દેવા જોઈએ. જો બેટા, વિચાર તો અમને આવે છે, પણ એની મરજી વિરુદ્ધ અમે એકે પગલું નહીં ભરીએ. ભલે ને એ આ ઘરમાં રહેતી. શું આ ઘરમાં રહેતી? અરે કહું છું એક વાર તમને કે ભાભીને આ ઘરમાંથી આપણે વળાવી દેવા જોઈએ, તો પણ એક જ લહણું લઈને બેઠા છો કે ના ના આપણે ભાભીના લગ્ન એમ ના કરાવી શકીએ, એમની મરજી નથી, એમને આ ઘરમાંથી ના કાઢી શકીએ. હા, પણ એની મરજી વિરુદ્ધ આપણે ન જ કરી શકીએ. એમાં આટલો બધો અકળાય છે શું કામ? હા તો પિયર મોકલી દો. એટલે એના મમ્મી પપ્પા સાથે રહેશે તો પણ સારું લાગશે એમને. અહીંયા એ બધા દુઃખ આપણને થોડી કહી શકે. બેટા, હવે એ આપણી જવાબદારી છે, એમ એના પિયર એને ન મોકલી દેવાય. કેવી વાત કરે છે તું? જો મમ્મી, અત્યાર સુધી મને લાગ્યું કે હું તમને પ્રેમથી વાત કરીશ અને ભોળવીશ ને તો તમે ભોળવાઈ જશો. કાં તો ભાભીના બીજા લગ્ન કરવા માટે તૈયાર થઈ જશો, કાં તો એને પિયર મોકલવા માટે તૈયાર થઈ જશો. પણ મને નથી લાગતું કે સીધી રીતે વાત બને. એટલે હું કંઈ સમજી નહીં. સીધી ભાષામાં સીધી લીટીમાં વાત કર તો મને ખબર પડે. જો મમ્મી, સીધી વાત એ છે કે ભાભી આ ઘરમાં રહીને એ મને કે મારી પત્નીને કોઈને પસંદ નથી. હવે ભાઈની ગેરહાજરી થઈ ગઈ છે, અને જો ભાભી અહીંયા ને અહીંયા રહેશે ને તો ભવિષ્યમાં મારે આ પ્રોપર્ટીમાંથી એને ભાગ દેવો પડશે. એ હું કરવા નથી માંગતો. હવે આ બધી પ્રોપર્ટી મારી છે અને મારી પાસે જ રાખવા માંગુ છું. એટલા માટે હવે આપણે છે ને જલ્દીથી જલ્દી ભાભીને આ ઘરમાંથી કાઢી મૂકીએ, મતલબ લગ્ન કરાવીને અથવા એના પિયર મોકલીને, ગમે તે રીતે. કેવી વાત કરે છે? આ ભાગ આપવો પડે એટલે એના લગ્ન કરાવવા? અને આટલા મોટા દુઃખના સમયે તને ભાગની પડી છે? સાગર, એટલો બધો સ્વાર્થી ન બન કે ક્યારેક કોઈની મજબૂરી સમજી જ ન શકે. જુઓ,
બધા છે ને પોતાનું જ વિચારતા હોય. હા, પારકાનું વિચારવા બેસીએ ને તો પોતે ક્યારે પાછળ રહી જઈએ ને એ જ ખબર નહીં પડે. એટલે સમજો અને મારી વાત માનો ને તો બહુ સારી વાત છે. ખબર નથી પડતી કે ક્યાં મૂકું બધી વસ્તુ. ભાભી, હા દામિની, વાત કરવી હતી તમારી સાથે. હા તો બોલ ને, શું હતું? તમે કહેશો કે તમારા મનમાં હવે શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે એટલે સમજી નહીં તારી વાત. હવે ક્યાંથી સમજાય અમારી વાતો? હા, અમે તમારા લગ્ન કરાવવા માંગીએ છીએ અને તમે લગ્ન કરવાની ના પાડો છો. શું વાંધો છે તમને? દામિની, આ વાત આપણી વચ્ચે કેટલી વાર થઈ ગઈ છે કે હું લગ્ન કરવા નથી માંગતી, કારણ કે હું વિધવા છું અને વિધવાને લગ્ન કરવાનો બીજી વાર મોહ હોવો જરૂરી નથી. કોણે કહ્યું? જમાનો બદલાઈ ગયો છે. અરે અત્યારે તો વિધવા બીજા લગ્ન કરી શકે છે ને, તમારે શું કામ અહીંયા પડ્યા રહેવું છે? જુઓ, મોકો આપ્યો છે ભગવાને. અત્યારે છે ને મોડું ધોવા ના જતા, સીધી રીતે લગ્ન કરવાનો મોકો મળ્યો છે, બધા માની ગયા છે ને, તો પ્લીઝ લગ્ન કરી લો ને. આ કાલે સવારે ના પાડી દીધી તો રહેશો એમ ના? કઈ વાંધો નહીં, હું ના નથી પાડતી કે લગ્ન કરવા ખોટી વાત છે, પણ એ લોકોની પોતાની મરજી હશે જેને લગ્ન બીજી વખત કરવા હોય. મારે બીજી વખત નથી કરવા, એ મારી મરજી છે. જાણી શકું કે કેમ? શું છે એવું તું આ ઘરમાં? મમ્મી પપ્પા છે જેમની સેવા કરવા માટે હું આ ઘરમાં રહી છું. તમારા ભાઈએ છેલ્લી ઘડીએ મારી પાસે વચન લીધું હતું કે મારા ગયા પછી મારા મા બાપને કોઈ દિવસ દુઃખી ન કરતી. અને હા, લગ્નનું પણ એમણે કહ્યું હતું કે બીજા લગ્ન કરવા હોય ને તો અત્યારથી જ મને કહી દેજે, એટલે જતાં જતાં મને ખબર હોય કે મારી પત્ની શું કરવાની છે. ત્યારે મેં ચોખ્ખી ના પાડી હતી કે હું લગ્ન ક્યારેય નહીં કરું. હવે જે વયા ગયા છે એના માટે એટલું ન વિચારવાનું હોય. અને રહી વાત આ સેવા કરવાની, તો મમ્મી પપ્પાની સેવા કરવા માટે અમે છીએ. અને તમારે જો મમ્મી પપ્પાની સેવા કરવી હોય તો તમે જ્યાં બીજા લગ્ન કરશો ત્યાં પણ તમને મમ્મી પપ્પા મળી રહેશે. એમની સેવા કરજો ને, મૂળે સેવા જ કરવી છે ને. બધા તારા જેવું વિચારે એવું તો ન હોય ને દામિની. 100 વાતની એક વાત છે. આ વાત ઉપર આપણે 500 વખત બહેસ કરી ચૂક્યા છીએ અને હર વખત મેં ના જ પાડી છે. પ્લીઝ, હવે મારે કોઈ વાત નથી કરવી પડશે. કારણ કે આ વખતે છે ને સાચું કારણ જાણવા માંગુ છું કે તમારે લગ્ન શું કામ નથી કરવા? મમ્મી પપ્પાની સેવા કરવા માટે કે પછી ભાઈને ગયા પછી આ જે વધ્યું છે એ બધું તમારે જોઈએ છે? એટલે એમ કે પ્રોપર્ટી માટે આ ઘરમાં છો ને? સાચું બોલજો, નીતિ ખરાબ થઈ ગઈ છે તમારી. તમને પ્રોપર્ટી જોઈએ છે એવું વિચારીને આ ઘરમાં છો કે આ ઘરમાં રહીશ, થોડી મમ્મી પપ્પાની સેવા કરીશ તો મારા ઘરવાળાને જે મળવાનું હતું એ બધું મને મળી જશે. એવું તો નથી ને? તો તમારે પ્રોપર્ટી જોતી હોય તો સીધી રીતે કહી દો, તો એનો પણ અમે રસ્તો કાઢીએ. દામિની, પ્રોપર્ટી જોતી હોય ને તો મારા ઘરવાળાનું ડેથ સર્ટિફિકેટ લઈને બસ એક કેસ કરી દઉં ને તો પણ મને મળી જાય. પણ એવું કાંઈ નથી. હું સાચું કહી રહી છું. તમારા ભાઈનું નામ રાખવું છે મારે. જીવનભર એમની વિધવા બનીને રહીશ ને તો પણ કુટુંબ અને સમાજમાં કહેવાશે શું? તમારા ભાઈની જ વિધવા ને, એનું નામ તો રહેશે ને. બહાના છે બધા. બહુ સારી રીતે ઓળખું છું તમને. અત્યારે બધા બહાના બતાવી રહ્યા છો કે મારે આમ કરવું છે, તેમ કરવું છે, સેવા કરવી છે, તમારા ભાઈની સાથે રહેવું છે. પણ આ બધા નાટકો છે ને મારી આગળ ન કરો. સારી રીતે ઓળખી ગઈ છું તમને. આ તમે આ ઘરમાં રહ્યો છો ને એનો કંઈક તો મકસદ છે, પણ હું જાણીને રહીશ. ઠીક છે, તારે જાણવું છે ને તો જાણજે. તને જે મજા આવે ને તું કરજે, પણ યાદ રાખજે કોઈ દુઃખી વ્યક્તિને વધારે દુઃખી કરવામાં કોઈ મજા નથી. તમારા સુખ માટે તો કહી રહી છું કે તમે શાંતિથી જીવી શકો. ક્યાં સુધી આવી રીતે વિધવાની જિંદગી જીવશો? બીજા લગ્ન કરી લેશો ને તો જીવનમાં આગળ વધી શકશો. આ વિધવાપણું તમારા જીવનમાં રહેશે નહીં. અને રહી વાત પ્રોપર્ટીની, તો અમે છે ને તમારા કોઈ સારા એવા ઘરમાં લગ્ન કરાવશું. તું નહીં સમજે. એકને એક વાતને કેટલી વાર બોલીશ હવે તું? મને ખબર નથી પડતી કે તું મારી પાછળ શું કામ પડી ગઈ છે. તને ખબર છે કે હું ક્યારેય લગ્ન કરવાની જ નથી, તો રોજ એકને એક વાત શું કામ કરે છે? અને તને મારાથી શું વાંધો છે? મને શું વાંધો હોય? મને કોઈ જ વાંધો નથી. હું તો તમારા માટે કહેતી હતી કે તમે આ ઘરમાંથી જતા રહ્યો તો તમારું જ ભલું થશે. મને શું વાંધો હોય? તમારે મરજી પડે એ કરો, પણ હા તો પાછળથી પછતાવું ન પડે. અત્યારે તો ફ્લોમાં કહી દીધું કે હું લગ્ન નહીં કરું, વિધવા બનીને રહીશ. અને કાલે સવારે 2 વર્ષ પછી એવું ન થાય કે અરે યાર મોકો હતો, બધાએ કહ્યું હતું, લગ્ન કરી લીધા હોત તો આવી રીતે આખી જિંદગી કાળી સાડી પહેરીને ન જીવવું પડત. બહુ બોલે છે તું. ભગવાનનો શુકર માન કે તારે આ કાળી સાડી પહેરવી નથી પડતી. તને ખબર પણ છે કે આ કાળી સાડીની પાછળ કેટલું દુઃખ છે? ખબર છે ને મને, પણ મેં કર્મ જ એટલા સારા કર્યા છે ને કે ભગવાન મને એવો દિવસ નહીં દેખાડે. સાચી વાત છે. કાંઈક તો ખોટા કર્મો કર્યા જ હશે મેં, કે એક તો હું વિધવા થઈ ગઈ અને ઉપર જતા મારો જ પરિવાર મને રાખવા રાજી નથી.
વારે ઘડી એકને એક વાત લઈને આવે છે કે લગ્ન કરી લો, લગ્ન કરી લો. તમને એટલી જ નડતી હોય ને તો જાઓ બજારમાં જઈને ઝેરની બોટલ પીવડાવી દો મને લાવીને, પણ હું આ ઘરમાંથી જીવતા જીવ ક્યારેય નહીં જાઉં. તમે ને તમારો ઇમોશનલ ડ્રામા ક્યારે નહીં પૂરો થાય. રહેવા દો. હા હું હાવ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેહી ગયા છો. જે ઘરમાં તારા જેવા છોકરા હોય ને એના માવતરના મોઢા આવા જ હોય. પણ હવે તો ને તમારા સપના પૂરા થાય, મારા સપના પૂરા થાય. એટલે સુધરી જવાનો છે. હે નોકરી મળી ગઈ બેટા? દારૂ ઓહ. છોડી દીધો? નોકરી નથી મળી પણ છોકરી મળી ગઈ છે. તો પછી મારા દિવસ ક્યાંથી સુધરે બેટા? ક્યાંથી સુધરે એટલે તમે વાતે ને વાતે મને કહેતા કે તને કોઈ છોકરી નહીં આપે નહીં આપે. એ તો હજી એ કહું છું, જ્યાં સુધી તું મહેનત નહીં કરે, નોકરી નહીં કરે ને બેટા, હા, ત્યાં સુધી કોઈ તને છોકરી નહીં દે. હાથે કરીને કોઈ પોતાની છોકરીને કસાઈ વાડે ન બાંધે. હા છોકરી છે ને કેમ ઢીંગલી જેવી છે ને, છોકરી નથી વિધવા છે પણ એક નંબર છે ને. હે બેટા હા એ વિધવા બાઈ છે, આમે એ જીવનની દુખી હોય, દાઝેલી હોય, અને પાછો તું આવા લખણવાળો. હવે તારી હારે જોડાઈને એને તો છેલ્લે પછી કૂવો જ બૂરવો પડે. કાંઈ ન થાય સમજ્યા? સમજો આ એની મજબૂરી છે ને એટલે હા પાડીશ. સમજ્યા? કેમ બેટા? એની મજબૂરી કેવી? એને કેમ ગામમાં કોઈ છોકરાઓ નથી મળતા? એકવાર થઈ ગયા હોય એટલે થોડુંક મુશ્કેલ પડે ને, પણ એને કુંવારો છોકરો મળશે, કુંવારો એકદમ કાચો કુંવારો. સમજ્યા? એટલે હું કહું તમે છે ને સીધી રીતે રહેજો અને આ ખરીદી બરીદી કરી નાખજો. સમજો આમ લાલ લીલી પીળી હાડી લઈ આવજો ના માંડવાથી ને જાનને દી પહેરવા. એ વિધવાની જિંદગી હું નહીં બગડવા દઉં. લે હું તો હું તમે મારી જિંદગી બગાડશો? તારી તો આમે બગડી જ ગઈ. તે બગાડી છે તારી જિંદગી. મેં તો સુધારવાની બહુ કોશિશ કરી બહુ કરી હે. પણ તું નથી માનતો. નથી માનવું હો, નથી માનવું. તમને કેટલી વાર કીધું છે કે હું જે કરતો હોય ને એ કરવા દેવાનું. અને આમાંય તે આવજો લગ્ન પછી તમારે છે ને આમો ખાટલો રહ્યો ને ત્યાં બેહવાનું સાનું મનું. હવે કઈ રાંધવાની બળેતરા નહીં, ઘરે વહુ આવી જાય કામ કરી નાખજે. તમારે જે ખાવું હોય એ કહી દેવાનું. બેટા તું સમજ્યા? કહી ને હા. સવારથી રાત સુધી હું ઘરના બધાય કામ કરીશ, પણ આ કાળા કામ તું છોડી દે બેટા. અલા. ખરાબમાં ખરાબ કામ છે. અને મારી વાત સાંભળ, હવે મારી ઉંમર કેટલીક રહી? કાલ સવારે હું વહી જઈશ ને પછી કોઈ તારો ધણી નહીં થાય. ભાઈ જો કોઈનું કોઈ ન હોય ને એનો ભગવાન હોય. સમજ્યા? અને તમે આ કાળા ને ધોળા કહો છો તો આ કાળા કામ કરું છું ને મારે લગ્ન થાય ને એટલે એમાં છે ને ધોળો ઝબકારો થાય. અને તમે એમ કહો છો કે ધોળો રહેવાય, એમ કાળાનો વિરોધ શબ્દ ધોળો થાય. પણ ધોળામાં એક ખાલી કાળો ડાઘ પડી જાય એટલે મારા માણા છે ને માણા એ હાવ બદનામ થઈ જાય. એમ જ કહું છું બેટા, તું ધોળો જ હતો, લખણનો હારો હતો, પણ ખબર નહીં કેમ આ એવી સંગતે તું ચડી ગયો ને એવો ડાઘ લાગી ગયો છે ને કે કદાચ એ લોકો તો સુધરી ગયા પણ તું વધારે ને વધારે બગડતો જાય છે. જો મારી વાત સાંભળો હવે છે ને આ તમારી લપ્પન છપ્પન છે ને મારે કાંઈ સાંભળવી નથી. અને હું કહું ને એ કાન ખોલીને સાંભળો. મારી વહુ આ ઘરમાં આવશે એટલે છે ને એને હાચવજો તમે. હું તો હાસવવાની છે તો હાસવાઈ, જેમ રાખવી એમ હું રાખાય, પણ તમારે છે ને બીજો કાંઈ વહીવટ નહીં કરવાનો. સમજી ગયા કે નહીં? હે તું સુધરી જાય ને બેટા તો હું બધુંય કરવા તૈયાર છું. એકવાર આ દારૂની લત છોડી દે, આ દારૂ વેચવાનું છોડી દે. આ પોલીસ આપણે આંગણે આવશે ને તને હાથકડી પહેરાવીને લઈ જશે ને બેટા તો નાક તો મારું કપાઈ જાય અહીંયા. આને તો બહુ કરી. તમે હું કામ મારા ધંધા ઉપર પાટું મારો છે એમ કહું છું? હે કાક તો તમે આવું બોલો છો ને એટલે જ હરખું નથી થતું. એમ હું કહું જો મને જે સારું લાગે ને એ કરવા જો, નકર હવે સારા વાત તમારા નહીં રહે. સમજ્યા? નકર આ ગાદીની જેમ જો આમ તો બહુ છો ને એમ ગળું દબાઈ જાય. સમજ્યા? હે તમને કહું લે કાકાઈ કેવી એટલે પછી આહુડા ચાલુ. તમે નાનું બાળક છો? નાના સાચી વાત છે. ઓલી કહેવત છે ને નાનું બાળક
અને ગૌઢું માણા બે હરખા એની જેમ છે. પાકતા વચ્ચે બીજું કાંઈ નહીં બેટા. ઉપર જઈશ ને તો તારા મા બાપને હું શું મોઢું બતાવીશ કે હું તમારા છોકરાને હાચવી ન હકી એમ. તે હજી તમને ત્યાં ભેગું થવાનું જ. તમારે ભેગા થવા જ થાજો. જો હું છે ને તમે વૈયા જાઓ પછી મારું જીવન પૂરું થાય એટલે હું તમને નહીં મળું. એટલે કહું છું અત્યારે છે ને કાંઈક કોકનું સારું કરો, સમજ્યા? વચ્ચે રસ્તામાં આડા ઉભા રહ્યોમાં અને લગ્નની તૈયારી ચાલુ કરો. ચાલુ. આ છોકરાને કેમ સુધારવો, કેમ સુધારવો? બિચારી વિધવાની જિંદગી બગાડી દે.